જઈશું કરી જાણું કહ્યા સોમનાથ હા બગદાણા. વેલકમ બેક ગાઈઝ અનધર વ્લોગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજે સવારમાં મોટા ભાઈના પપ્પા ઉતરવા દઈ ગયા. ઠંડી મજબૂત છે. ચલો દેખાડું તમને. તો મોટા ભાઈ ઘડી ગયા, પપ્પા ઉતારી ગયા. જોઈ શકો તમે કે પપ્પા ઉતારી ગયા, મોટા ભાઈ ગળવા દઈ ગયા ઠંડીના. આપણે બધા દોડિયા કરેલા. તો ગાઈઝ સવારમાં આપણા ઘરે આવી ગયા મહેમાન. તો દેખાડો તમને કોણ આવ્યું. હરજી મામા આવી ગયા આપણા ઘેર, માલ લેવા માટે આવ્યા. મામું આવી ગયા આપણા ઘેર. આવો હરજી મામા. વાઠા જમ લો, રામ રામ તો કરો. રામ રામ. પપ્પા કરવા દઈ ગયા. આપે પક્ષી ઘરે ઉતરી ગયો, ગલ્લા ઉતરી ગયા. પપ્પા ઘડી રહ્યા દીઘડી. હવે આપણે ભઠ્ઠી પકવવાની. આપણે પાસે બધો માલ. આપણે બ્રખવાડા ગલ્લા, માળા પડ્યા, ફૂલડા ભઠ્ઠીની અંદર ગોઠવવાના. ચાલો આપણે ગોઠવી દઈએ. આપણે ભઠ્ઠી પકવી રહ્યા. ભઠ્ઠી ખડકાઈ ગઈ જોઈ શકો તમે. આ પડી પટ્ટીઓ અંદર નાખવાની આપણે ભઠ્ઠી પકવવા માટે. આપણી ગાડી, આપણે ગઢવા. તો ગાઈઝ આપણા ઘેર આવી ગયો જયેશને જવાનું આજે પ્રવાસ. આજે આપણે ઘેર રાતે રહેવાનું. રાતે 11 વાગે જયેશ આપણે મિલવા જવાનું. જયેશ શું કરી જવાનું પ્રવાસ? સોમનાથ હા બગદાણા. હા જયેશ પ્રવાસ બેઠો બધો ગોળો થઈ ગયો. કા સોમનાથનું નામ લઈ લીધું. તો ગાઈઝ રાતના વાગ્યા છે 11:30 અને આપણે જયેશને જવાનું હતું પ્રવાસ. જયેશને મેકવા જઈએ ઇકો ગાડી લઈને કલોલ અંબિકા સ્ટેન્ડે. જયેશ શું કહેવું તારું બગદાણાના પ્રવાસ વિશે? લે તારો મોબાઈલ. બગદાણા જવાનું પછી અહીંથી ચો જવાનું છે? અલંગ.